આજે એકાદશી છે, રહેવાની છે. આપણે સૌ જેટલું પણ શક્ય બને એટલું એકાદશીના વ્રતના વિધાનને પૂરેપૂરું પાળવા પ્રયત્ન કરીશું. શું છે વિધાન? 10 ઇન્દ્રિયો અને 11મું મન, આ કોઈને દુન્યવી જાગતિક કોઈ ચારો ન આપવો. એકમાત્ર અખંડ પ્રભુ પરાયણ રહેવાય એવું આખો દિવસ નવધા ભક્તિમય જીવન રાખવું. આંખોથી ભગવાનના દર્શન, કાનથી મારા વાલાની કથાનું, કીર્તનનું, ધૂનનું શ્રવણ, એમ 10 ઇન્દ્રિયોને ભગવાનમય રાખીએ. ખૂબ દંડવટ કરીએ, પ્રદક્ષિણા કરીએ, પદયાત્રાઓ કરીએ, ધૂન કે કીર્તન કરીએ. અરે આપણા અંગમાં જેનાથી સૌથી વધુ ભગવાનમાં ભાવ ઉપજે એવું કર્યા જ કરીએ. પરંતુ મહારાજની મરજી વિરુદ્ધ, આજ્ઞા વિરુદ્ધ, જેને માયા કહેવાય, વિષયો કહેવાય, એમાં ક્યાંય ઇન્દ્રિયો અંતઃકરણને જવા દઈએ નહીં. નો છૂટકે આ દેહને કંઈક દેવું પડે તો પ્રભુ પ્રસાદ દઈએ. બાકી જ્યાં સુધી ચાલે અને ખેંચાય ત્યાં સુધી 15 દિવસે એક વખત ઉપવાસ કરવાનો આવે તો અચૂક ઉપવાસ કરીએ. આપણા વાલા મહારાજની તો આજ્ઞા છે જ. આજનું સાયન્સ પણ એ સિદ્ધ કરી ચૂક્યું છે કે 8 દિવસે નહીં તો કમસે કમ 15 દિવસે પણ જો એક સારો ચોખ્ખો ઉપવાસ થાય તો એ તન, મન અને આત્મ ત્રણેયને લાભદાયી છે. એમાં કાંઈ જ નુકસાન નથી. અને આપણી નજર સામે ઘણા બધા સંતો, હરિભક્તો આવું તપ કરી શકે છે, જપ કરી શકે છે, દંડવટ કરી શકે છે, પ્રદક્ષિણા પણ કરે છે, બધું જ કરી શકે છે. આપણે એટલું નથી કરી શકતા. એનું કારણ એ નહીં કે આપણે એને જેવું કરીએ તો મરી જઈએ, એટલી શ્રદ્ધા નથી. એનું કારણ એ નહીં કે આપણે બહુ જ મોટી હાડ મારી છે. ના, થોડુંક કરીને આપણે સંતોષ માની લેનારા એદી છીએ, આળસુ છે. કરીએ થોડું અને સંતોષ માનીએ જાજો. અને એ પણ આધ્યાત્મિક માર્ગમાં. સંસારમાં તો ઉંમર થઈ ગઈ છે તોય કાં મન પાછું વળે જ ભાઈ. પંચ વિષયના ચાળા ચૂથવાનું બંધ જ નથી થતું. પરંતુ ખરી ખુમારી સાથે, શુરવીરતા સાથે આપણે બધા જ આજે એકાદશી છે તો એક દિવસ વાલા મહારાજ રાજી થાય એવું આજે ખૂબ ભજન કરીશું, પ્રભુ પરાયણ રહીશું.